નમસ્કાર દીકરા, કેમ છે? આજે તારી થોડી યાદ આવી રહી છે અને આ છે અમારું આજનું ભોજન. સો આજે અમે બધા જમવા બેઠા છીએ. આ બધું આટલું બધું સરસ મજાનું ભોજન હોય, પણ એક સમય આજે એવું પણ હતો કે આવું બધું જમવાનું અમે તારા માટે બનાવતા હતા. અને બનાવતી વખતે એવા સપના અમારા એ હતા કે અમારો દીકરો જ્યારે મોટો થશે ત્યારે આ બધું જ અમારા માટે બનાવડાવશે અને અમને ખવડાવશે. પણ અફસોસ એ વાતનો છે કે આ બધું જ જમવાનું અમારા સપના તો પૂરા થઈ ગયા. અમે જે ઈચ્છતા હતા કે આવું અમને જમવાનું મળે, બધું મળી રહ્યું છે. પણ જે સપનું હતું કે અમારો દીકરો અમને સામે બેસાડીને જમાડશે, એ સપનું કદાચ અમારું પૂરું ના થઈ શક્યું. પણ વાંધો નહીં દીકરા, તું ખુશ રહેજે. તું જ્યાં પણ છે, અમે આજે પણ તારી ખુશીઓની ભગવાનને કામના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારો દીકરો જે છે એ બહુ ખુશ રહે. સો તને અમારી થોડી તો યાદ આવતી હશે. કદાચ તું અમને દરરોજ નિહાળતો પણ હોઈશ આ વિડીયોના માધ્યમથી. પણ જો ક્યારેક એવી ઈચ્છા થાય તો ચોક્કસથી મળવા આવજે. તું ચિંતા ના કરીશ, અમે તારી સાથે આવવાની જીદ નહીં કરીએ, અમે તને પરેશાન નહીં કરીએ. તારી જિંદગીની અંદર જે ખુશીઓ છે, તને એવું લાગે છે કે અમે તારાથી દૂર છીએ તો તારી જિંદગી બહુ સરસ મજાની છે, તો એની અંદર અમે તકલીફ નહીં આપીએ. અમે તને ક્યારે પણ નહીં કહીએ કે તું અમને લઈ જા, તું ખુશ રહે, તું હંમેશા હસતો રહે. પણ એક ઉમ્મીદ, એક આશા અમને ચોક્કસ હોય છે બેટા, કે તું અમને જોવા માટે આવે. તો આ વિડીયો થકી તને એક અપીલ કરું છું કે જ્યારે પણ તને મોકો મળે ચોક્કસથી તું મને જોવા માટે આવજે, હા ને? સો થેન્ક યુ સો મચ. આજના ભોજનના દાતા, આણંદના વૃદ્ધાશ્રમના જે પણ દાતાશ્રીઓએ આજે સહયોગ આપ્યો છે, તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ તમામ દાતાશ્રીના નામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ. તમે પણ જો સહકાર આપવા માંગો છો તો ચોક્કસથી 70 96 48 66 80 પર ફોન કરીને તમે ભોજન બુક કરાવી શકો. થેન્ક યુ સો મચ.